નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપણો દોસ્ત કરણ ચૌધરી. આમ તો તમે મને ડેઇલી ડોઝ વે ટુ વિદેશ જેવા શો કરતા જોયો છે, પરંતુ આજે જે શો લઈને આવ્યો છે એ જે મને બધું આવડે. આમાં જે ગેસ્ટ છે ને એ અલગ છે, સ્પેશિયલ છે, ખાસ છે. થેન્ક યુ. એમની ભાષા અલગ છે અને તેઓ મહિલાઓ માટે ખાસ કરીને એક શો લઈને આવ્યા. આજે જે મારી સાથે છે એ છે મિસિસ ચકી. તો ચકીજી, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. આભાર. અચ્છા, તમારું નામ જ કંઈક અલગ છે, ચકી. મેં આવું નામ કોઈ દિવસ પક્ષીનું સાંભળેલું છે, પરંતુ કોઈ માણસનું તો નથી સાંભળેલું. મારા ભાઈ એમ કહેતા હતા, અમારા ગામની આજુબાજુના 7 ગામ ફર્યા હો ને તોય સખી નામનું તમને કોઈ જડે નહીં હો. ના, 7 ગામ નહીં, પણ મને લાગે આખી પૃથ્વી ફરી લેશો પણ તમારા જેવું નામ તો ક્યાંય મળશે નહીં. ક્યાંય નથી. અચ્છા, ચકી નામ કેમ પડ્યું? અરે એમાં એવું થયું કે છે ને મારો જન્મ થવાનો હતો ને ત્યારે મારા બાપુજી બેઠા હતા. બેઠા છે ને પાસે સખી આવી, તો સખીને જોયું ને મારો જન્મ થયો તો નામ પાડી દીધું સખી. હા, બરાબર છે. નાઇસ, સરસ. કારણ કે નામ એ બહુ યુનિક છે ને. ઠોકું નથી નામ. હા, ચોક્કસ બહુ છે. આમ બોલવામાં હેલું હટ આમ જટ દઈને નીકળી જાય મોઢામાં. ચકી. સખી. આપણે આગળ વધીએ. તમે એક શો લઈને આવો છો, રાઈટ? વીટીવી ડિજિટલ. હા, એ ફોન આવ્યો તો નહીં થી. અચ્છા, તમને ફોન આવેલો હતો. શેનો ફોન હતો? કે સખીબેન બોલે. તમે કીધું હા હું તો સખીબેન જ બોલું છું. બોલો ને શું કામ છે એમ. તો કે વીટીવી માંથી બોલું. હું તો તમારા વિડીયો રોજ જોઉં છું. મને તો આમ એવા ગમે ને તમારા વિડીયા જોવા કે હું તો એમાં હા ખોવાઈ જ જાઉં છું. હું બોલ્યો તો પછી મારે તો રાજીની રેડ થઈ ગઈ ને આમ હું ભડકો એવો ઉભરી ગયો ને મારો રાજીપો આમ ક્યાંય હમાણો નહીં. અચ્છા, મારા વિડીયોઝ જોવો છો? હા, આભાર. બહુ મજા આવે. બહુ બધું ડેલી ડોઝ ને બધા જોરદાર હોય છે. મસ્ત. પણ તમે જે શો લઈને આવો છો એનું નામ છે માત્ર મહિલાઓ માટે. હા, અચ્છા, એના વિશે જરાક અમારા દર્શક મિત્રોને જણાવી દો. તે માત્ર મહિલાઓ માટે જેવું નામ છે એવો શો છે. તે માત્ર મહિલાઓ માટે, ખાલી ને ખાલી મહિલાઓ માટે જ છે. આપણે બીજા કોઈ માટે નહીં, ખાલી મહિલાઓ. તો વીટીવી ડિજિટલ તમને કેમ પસંદ કર્યા? તમને લાગે મારા જેવું કોઈ બીજું મળે? ના, તમારા જેવું પાત્ર મળ્યું દીવો લઈને ગોતવા જાવ ને તોય ના પડે. ના, દીવો લાઈટ ગમે લઈને જશું. તમારા જેવું તો કોઈ દી નહીં. તો પછી નહીં, બરાબર વાત છે તમારી, પણ હજી આપણે થોડી અલગ વાત કરી. આ માત્ર મહિલાઓ માટે છે, એમાં વિષય કયા છે? કારણ કે જે મુખ્ય વાત હોય છે વિષયની જ હોય છે, અને ઘણી બધી વખત વિષય સારા ના હોય તો તકલીફ પણ પડતી હોય છે. તો તમારા વિષય કયા હશે? વિષયમાં એવું છે કે છે ને ખાલી ને ખાલી આપણે લેડીઝો માટે લાવ્યા છે શો, તો એમને ગમે એવું આપણે બતાવીએ ને એમની હેલ્થ કહેવાય ને આપણે, હા એ સારી રહે એની ટિપ્સ જ કહેવાય ને. હા, જો એ શીખીને આવી હતી થોડું તમારે અહીંયા થોડુંક શીખાજી તો કે જાય છે ને મોટી વાત તો થોડુંક શીખીને જા. તમારે એ શું કરે છે? અમારી તો નોકરી કરે છે અને અમારા તો ખેતર છે બધું ભેગું. શેની નોકરી કરે છે? એ જાય છે સાની દુકાને નોકરી કરે. ઘણું થઈ જાય. હા, એ થઈ જાય ને. એમાં હું હવે 2 રોટલા ખાવા હોય એમાં કે. બરાબર છે. તો હવે તમારી પસંદગી, તમે હવે આમ ટીવીમાં આવશો, મોબાઈલમાં આવશો, જોવા મળશે, તો તમારો અનુભવ કેવો રહ્યો છે અત્યાર સુધી, જ્યારથી ફોન આવ્યો છે અને અત્યાર સુધી? સપનો આવતા હશે ને તમને કે હવે તો હું ફોનમાં આવીશ? ફોનમાં કઈ રીતે? તમને નથી ખબર આ કેવી રીતના કામ કરે છે? ને હવે તમે જે વિડીયો શૂટ કરશો ને એ ગુજરાતના ગામ સુધી પહોંચશે, અને લગભગ 6 કરોડથી વધારે આ પબ્લિક તમને જોશે. 6 કરોડ એટલે કેટલા મીંડા હોય એમાં? 6 કરોડ એ તો હવે ઘણા બધા હોય છે, બટ હા, પણ કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 7 મીંડા હોય. 7 મીંડા એટલે 1 મીંડું એટલે 60, 2 મીંડા એટલે 600. તો 3 મીંડા થાય એટલે 6000 થાય. તેનથી વધારે. ઓહો, 6 કરોડ. એમાં આપણું જે ફેમિલી છે એ તો 30 લાખ ઉપરનું છે. એટલે કે વીટીનું જે ફેમિલી છે 30 લાખ ઉપરનું છે. એટલે ભાઈ અલગ કે ભેગું છે? આજે વીટીવીની ફેમિલી છે ને એ ગ્લોબલ છે, મતલબ કે ના મતલબ ગુજરાતમાં, દેશમાં, પરંતુ વિશ્વમાં જોવાય છે. અચ્છા, એટલે ગ્લોબલ એટલે વિશ્વ. વિશ્વ તો દુનિયા
એ હોય એ ભગવાન ક્યાંથી પકડીને હે અને તો વિશ્વ જ દુનિયા તો ગ્લોબલ બેન એ જ દુનિયા. હું તમે પોતે કન્ફ્યુઝ થાશો ને મને કરો છો. ના આપણે આગળ વધીએ. હા. તો હવે બેઝિકલી તમે વિશ્વ સાથે જોડાશો. ત્યાં કેમ પૂગવાનું માર એટલે તમારો વિડીયો તો અહીંથી ને શૂટ કરવાનો છે, પરંતુ એ અપલોડ થશે ને એ બાદ વિશ્વમાં પહોંચશે. મન તો એમ કીધું તું ઘરે બેઠા કરવાનું છે. હાલે ઘરે બેઠા જ કરવાનું છે આ બધું, પણ તમે અહીંથી ને ખાલી બેસીને કરશો ને ઘરે બેસી એટલે આખા વિશ્વમાં આપોઆપ એક ક્લિકમાં પહોંચી જશે. હવે આપણે 4G ને 5G ની વાત કરીએ. રમાડો છો ને તમે મને. ના, હું બિલકુલ રમાડતો નથી. તમે જેવી રીતે તમારો વિડીયો જુઓ છો, તમે કહેતા હતા ને કે મારા ફેન છો તમે, હા શું તો તમે ક્યાં જોયો વિડીયો? મેં તો આ બધું ફોનમાં ઓલી બીજી છે ને મારી બેન એ કરી દે મને તો એમાં જોઈએ રાખ. હા, તો એ ક્યાંથી આવે છે? હું અહીંથી શૂટ કરું છું આ જગ્યા ઉપરથી. એવું થોડી હોય કોઈ. એવું જોઈએ ને તમારે પણ. એવું ના હોય. અરે યાર, એ જ કરવાનું છે. એવું ના હોય. એ તો તમે આમાં મારા ફોનમાં આવીને બોલો છો બધું. આભાર, તમે આવું પણ વિચારી શકો છો. આ કલ્પના બહારની વસ્તુ છે જે તમે બોલી રહ્યા છો, પરંતુ ખૂબ આનંદ થઈ રહ્યો છે તમારી સાથે વાત કરીને. હજી થોડું મહિલાઓ વિશે હું જાણવા માંગીશ. હું જાણું છું મહિલાઓ વિશે, હું કહું તમને. તમે ખુદ એક મહિલાઓ છો. હા શું ને નથી લાગતું? લાગો છો ચોક્કસથી, બહુ સરસ લાગો છો, હા. સુંદર પણ છો તમે તો. અચ્છા, તમારું મેકઅપ ને બધું ક્યાંથી હાથ જ કરો છો? ના, એ અમારા એ અમને કરે. અચ્છા, વિષયની આપણે વાત કરી રહ્યા હતા, તો મુખ્ય કયા કયા વિષય ઉપર તમે વાત કરશો મહિલાઓ સાથે? કારણ કે આ જે વસ્તુ કઈ નથી આવડતા, ગણિત ને એવું બધું મને નથી આવડતું. એ વિષયની મતલબ કયા ટોપિક ઉપર તમે વાત કરશો? ટોફી એ હોય એ ભગવાન, ટોપિક મતલબ તમે કયા કયા મુદ્દા ઉપર તમે વાત કરશો? અચ્છા, મુદ્દો બધું સાંસદમાં મુદ્દાઓ બધું થાય એ મુદ્દો. તમે ડેલી ડોઝ જુઓ છો ને? હા, ડેલી ડોઝ. તો એમાં કયા કયા પ્રકારના વિડીયો આવે તમારે? એમાં કંઈક તો આવતું હોય છે. અલગ અલગ મુદ્દા, રોજ અલગ અલગ વિડીયો. કંઈક તો અલગ અલગ હોય છે. એ ઓલા ચિત્ર આવે ને વચ્ચે વચ્ચે એ જોવા બહુ ગમે. બરાબર, તો એવી રીતના તમારે પણ અલગ અલગ વિડીયો બનાવવાનો છે. કયા કયા મુદ્દાને લઈને તમે વિડીયો બનાવશો? અચ્છા, એમ મુદ્દો હોય તો એમ કયો ને, સીધું મુદ્દો એટલે તમે હા મને કન્ફ્યુઝ કરો છો ને, પોતે કન્ફ્યુઝ થાવ છો. હા, હું પણ કન્ફ્યુઝ થઈ ગયો છું. તો પછી હા, તો એમાં છે ને આપણે હેલ્થ, બરોબર, હેલ્થ ટિપ્સ એ કરવાનું છે મહિલાઓ માટે. જો ખાલી આપણે જણનું કંઈ કામ નથી. હેલ્થ ટિપ્સ, પછી સરકારી યોજનાઓ હોય જે આપણી દીકરીઓ માટેને હોય, જે એને ખબર ના હોય કે આવું બધું અહીંયા થાય છે, એને પૈસા મળે ને બધું એમાંથી મળે, એ વસ્તુ આપણે કરવાના છે. અને ત્રીજી વસ્તુ, હા કંઈક નવી નવી વાનગીઓ છે ને, અમે અહીંયા ઓટલે બેઠા હોય ને તે વાતો કરતા હોય, કોઈ કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરીને એવું બનાવી નાખતા હોય ને પછી સારું બની જાય. પછી એ બધું બોલીશ ત્યાં જઈ. બરાબર છે. તો આમ તમે ભણેલા કેટલું? હો 2 ચોપડી. તમારે એ કેટલું ભણેલા છે? અમારે એ તો ગ્રેજ્યુએશન સુધી ભણેલા છે. અચ્છા, સરસ. તો તોય તમારી સાથે પરણાયા? કેમ ન પરણે રે? ના, એટલે હું ખોટું નથી કહેતો, બરાબર છે, પરણવું જોઈએ. મારામાં શું ખામી છે? ના, મને તો એકેય બાજુથી ખામી નથી. તો પછી અચ્છા, તમને એ ખબર છે કે આ કેમેરામાં તમે શૂટ થાવ છો? હે હા, ઉઈમાં તમારો વિડીયો અત્યારે ઉતરી રહ્યો છે. એટલે વિડીયો ઉતરી રહ્યો છે, શૂટ થઈ રહ્યો છે. ક્યાં ઉતરી રહ્યો છે? ઉતરી રહ્યો એટલે આમાં રેકોર્ડ થશે ને પછી લાખો લોકો સુધી પહોંચશે. એ લાખો લોકો, પણ આમાં લાખો લોકો હમણાં કેમ? સો બેઝિકલી હવે તમે લાખો લોકો સુધી પહોંચવાના છો, તો તમે લાખો લોકોને શું કહેવા માંગશો તમારા શો વિશે? એટલે એક મિનિટ, એટલે મને એવું લાગતું હતું કે તમે અહીંયા આવીને આમાં આવીને બોલો છો, બરોબર, એવી રીતે તમે બધાય જઈને બોલતા હશો, એવી રીતે એ બધાને એવું લાગશે કે હું અહીંયા જઈને બોલું છું. હા, હવે સમજાણું. અચ્છા, જય શ્રી કૃષ્ણ. તમારા શો વિશે જરા કહી દો. હા, તો છે ને
મારો શો આવવાનો છે બરોબર, માત્ર મહિલાઓ માટે. ને છે ને આપણે મારે ઈ નવી નવી બેનપણીઓ બનાવવાની જ છે, તો તમે બધા આવજો. હું ત્યાં બધી જ વાતો કરીશ, આપણે બધી જ પ્રકારની વાતો કરશું ને એનો ઉકેલ લાવશું બરોબર. અને કોમેન્ટ હે ને, કોમેન્ટ વાહ હા કોમેન્ટ જ કે હા, એ કોમેન્ટ કરતા રહેજો ને ત્યાં આપણે વાતો કરીશું. હારે ને જોજો, સાથ સહકાર આપજો. ગજબ છો તમે. પણ તમે વીટીવી ડિજિટલમાં આવ્યા અને તમારો શો નવો સ્ટાર્ટ થવાનો છે એ બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન. પણ થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન તમને. તમને પણ હે ને એ ઇઝ કેવું ને ના બરાબર આવું જ આપણે લઈ જવાનું છે આપણે. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. આભાર તમારો. પણ આપણે ફરીથી મળીશું એક નવા શો સાથે અને તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે તમારો નવો શો. હવે તો મળતા જ રહે. પણ કેટલા વાગે આવશે એ આવશે 2 વાગે બપોરે. અને કયા કયા દિવસે? એક તો સોમવાર, હા બુધવાર, હા શુક્રવાર, 3 દી. શુક્રવાર બરાબર. અને 2 વાગે આવશે. હા. પણ ગમે ત્યારે આ જોઈ શકાય છે વિડીયો? હા એ તો જોઈ શકાય ને, જેમ તમારા વિડીયો હું ગમે ત્યાં જોઈ શકું એમ. મેં મારી વિડીયો એ તમે પેલું લાલ કલરનું બટન દબાયેલો છે એટલે તમને પહોંચતો હશે ને તમારા સુધી. હા મેં તો દબાયેલું છે. અને આ લોકોને કહી દેવું, કહી દઉં. કહી દો હા એ તમારી ભાષામાં. હા એ છે ને સક્રાઇબ સક્કર પૈ હો સક્કર મોટામાંથી પાન નીકળી જાય. વીટીવી ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. કા હા છે હવે.